ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? અત્યારે પ્રિતેશને ઉપર ઉઠાડવા માટે આવી હતી, તો મેં વિચાર્યું એટલે અહીંયાથી જ વિડીયો સ્ટાર્ટ કરી દઉં. અને આજે તો એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે. વાદળ આવ્યું હોય ને એ ટાઈપનું છે. ખબર નહીં કઈ ઋતુ ચાલે છે, ખબર જ નહીં પડતી. પ્રિતેશ 7:15 ઉપર થઈ ગયું છે. હા તો આવી જાઓ, ચલો. પછી હું જતી રહું ને તો ફરી સૂઈ જાય તો બરાબર ઉઠાડીને આવવું પડે. અહીંયા આગળ અંકિત સૂઈ જાય છે. અને ટિફિનમાં આજે બનાવ્યું છે મગનું શાક. રોટલી તો હોય જ મગના શાક જોડે, તો રોટલી બી થઈ ગઈ છે. અહીંયા મગનું શાક બી થઈ ગયું છે. બસ હવે ખાલી પેક કરવાનું બાકી છે, તો જલ્દીથી પેક કરી દઉં. પાણી બી હજુ મૂક્યું છે નહીં, એટલે એ બી મૂકી દઉં. એક પછી એક સવારે કામ ચાલુ જ રહે છે. ખબર જ નહીં પડતી. 6 વાગે ઉઠવાનું, 7 તો થઈ જાય તો બિલકુલ ખબર નહીં પડતી. પછી થોડીક રાહત હોય. બસ હવે ટિફિન પેક કરી દઉં. અત્યારે નીકળી પ્રિતેશમાં મૂકવાનું. ચાવી તો લઈ લો, પણ મેં ચપ્પલ લેવા છે. હું જાઉં બહાર. હા મમ્મી વરસી ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ કહ્યું. હોમવર્ક બાકી છે. હા મમ્મી જય મહારાજ. ગુડ મોર્નિંગ. ચા પીવી જીવનની ચા થઈ રહી છે નહીં મમ્મી? એમ બનાવવાનું. શું બનાવવાના છે મમ્મી આજે તમે? કેમ? શું થયું મમ્મી? એ તો અહીંયા આગળ ના લઈ જશે. પગલું છોડી દઈ ના લઈ જશે. જવાનો ટાઈમ થઈ ગયો છે, તો બેગ પેક કરું છું. કનું આમાં લીધા છે પૌવા, અને આમાં લીધો છે હલવો ગાજરનો, અને અમારી બોટલ. થઈ ગયું બેગ પેક. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાર્જર, કેમ કે ચાર્જર વગર ના ચાલે. કનું ફોન ના જોઈશ, મૂકી દે ફોન. અત્યારે ખીચડી થઈ ગઈ છે. આજે બહુ ટાંકશો ને જો ઢીલા ઢીલે છે, એટલે એમને એટલા બહુ જ રાખવા. અને સવા પાલકની ભાજી બનાવી છે. અને બીજું બનાવે છે ડુંગળી બટાકાનું શાક. અને આવી અને કામ બામ બધું પતાવી દીધું છે. કામ એટલે કપડાને એવું ધોવાનું હતું, એ ધોઈ નાખ્યું છે. અને બહાર બી લાઇટ આવી ગઈ છે, અજવાળું થઈ ગયું છે. સોરી, હવે અંધારું થવાની તૈયારી છે. ઘડી
હવે થોડું મોડું થાય છે, અંધારું, દિવસ થોડો લંબાયો છે એટલે. મમ્મી વઘારે છે શાક છે. તો તીખા હોય તો કંઈ ના શીખશો, શું કામ શીખવાની જરૂર છે? આવા મરચાં છે, એક જ રીંગણું પડી છે ને મરચાં છે. આવડું છે ને એ નહીં હોય તીખું, જો આ તીખું નહીં હોય, એવા પણ એક જ છે ને, જો અહીં આગળ બીજું છે, આ કરી દો, આ નહીં હોય તીખું. આ બધા ખબર નહીં, હા, આ બે તો નહીં જ હોય, પતલા પતલા છે ને તીખા નહીં હોય. બે ચાર શીખીશ, વધારે શીખું પછી બહુ નહીં, એ તો પપ્પાને લીધે, એમના લીધે જ હતા. હજુ હવે થોડી વારમાં હર્ષિલને લેવા પણ નીકળીશ, કેમ કે એનો બી ટાઈમ થઈ જવાયો છે. આવી અને 1 કલાક હોય મારી પાસે, તો એમાં થોડું ઘણું કામ પતાવી દઉં અને પછી જવાનું થાય હર્ષિલને લેવા માટે, અને હર્ષિલને લઈને આવીને સીધું જમવાનું. આવું હોય છે રોજનું અમારું ટાઈમ ટેબલ, ફિક્સ ટાઈમ ટેબલ, એમાં કશું અલગ ના હોય. સન્ડે હોય કે કશું હોય તો અલગ હોય, બાકી તો સેમ જ રહે નહીં મમ્મી? હે, તમારું ટાઈમ ટેબલ શું બોલો તો? હા, તો રોજે જુદું જુદું હોય. કેવું જુદું જુદું? હે, શું જુદું જુદું બોલો? શું કરો છો તમે જુદું? કશું એ ના હોય મારે, આજે વહેલું થાય મોડું થાય, હા, કંઈ કશા ઠેકાણા જ ના હોય. કશું નક્કી વગરનું ને. ના હોય. ચીચ શું બોલ્યો? પ્રીતિ હેરાન ના કરો ને યાર, તમે એને આખો ઝેરો તેને હેરાન જ કરશે, રહો દો. ચલો આવી જાઓ બધા જમવા માટે. જો મમ્મીએ બપોરે બનાવેલા ચણાના લોટના પૂડા, અને બપોરે તુવેરનું શાક હતું, અત્યારે ભાજી છે, અને ડુંગળી બટાકા છે, અને અહીંયા છે ચિકન દાણા છે, મરચાં શેકેલા પડ્યા છે. કઈ છે મરચા છે. ચલો આવી જાઓ બધા જમવા માટે. એ પ્રિતેશ બોલા મમ્મી, પહેલા ભાઈ એના આવું એમ બોલા. હર્ષિલ ચાલે બેટા કઈ લે તો પપ્પા મૂકો ને એમને ખાવાના ટાઈમે મસ્તી ના કરું પ્રિતેશ. ના એમને કહી લો. રીતેશ ચલાઈ જા બેટા, ચલાઈ જા. તું તાકાત કરે, તાકાત થતી નહીં એટલે મમ્મી નું પાસે નાખી તાકાત કેટલી કરે. છોડ ને ભાઈ, છોડ ને. અરે છોડ માં હાથ પકડ. પ્રિતેશ પડશે ખાવામાં. લે માં હાથ પકડ. આઈ ગયા, આઈ ગયા. કેમ આઈ ગયા કે વાળા અત્યારે અમે લોકો નીકળી ગયા છે બહાર, નહીં ગાનું મેળામાં જવા માટે નીકળ્યા છે. જમી પરવારી અને હર્ષિલનું વર્ક આજે કશું હતું નહીં, તો ખાલી સહેજ જોઈ લીધેલું નહીં ગાનું. મમ્મી બધામાં બેસીશું. હા, એટલા માટે નીકળ્યા છે. આપણે શાકભાજી લેવા જઈએ. હા,
મેળામાં આવી ગયા છે. બતાવ તો આઈસ તો બિલકુલ નહીં લેવાના. હજુ ચકડોળ આ નહીં બંધાઈ જોઈ ને કઈ આટલું બધું તો બંધાઈ ગયું હતું. અને હું તો એમ પણ કશું મેળામાંથી નહીં લેતી કેમ કે મેળાની વસ્તુ ના લેવાય. એટલે એવું નહીં જે લેવા જેવું એ લેવાય પણ હજુ તો એટલો બધો ચાલો બી નહીં થયો. હજુ તો કેટલી વાર 2-3 વાર આવીશું ત્યારે અત્યારે કશું નહીં. ઘર વપરાશની કોઈ પણ વસ્તુ 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા. કસ્ટમભાઈ તમે ના લો. 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા. ઘર વપરાશની કોઈ પણ વસ્તુ 20 રૂપિયા 20 છે જ ને આપણી જોડે રૂપિયા. છે તેલ ધમાકા તેલ ધમાકા તેલ ધમાકા 20 રૂપિયા 20 રૂપિયા 20 એ કાલે રૂપિયા 20 રૂપિયા. આ પેલા ચમચા ને એવું મૂકવા માટે ઉપર મૂક્યું છે ને એની માટે કામનું છે મારે. તેલ ધમાકા તેલ ધમાકા તેલ ધમાકા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા. ઘર વપરાશની કોઈ પણ વસ્તુ 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા. તેલ ધમાકા તેલ ધમાકા તેલ ધમાકા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા. આટલા પૈસા ઘર વપરાશની કોઈ પણ વસ્તુ 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા. તેલ ધમાકા તેલ ધમાકા તેલ ધમાકા ભાઈ આ એક લીધું તો ઘર વપરાશની કોઈ પણ વસ્તુ 20 રૂપિયા ચલો. 20 રૂપિયા 20 રૂપિયા. તેલ ધમાકા જોયું તેલ ને? ધમાકા તેલ ધમાકા. अबे सही से पन्नी तक की नहीं जा रही यार. અરે 200 का 6 पीस आएगा 100 रुपये का. कोई भी ले लीजिए. कुछ कम नहीं होगा. चलो 180 लगा देंगे. और नहीं करते हैं. 6 नहीं लेना है भैया. कितना लेना प्लीज.
ને હા નીકળી ગયા છે અમે લોકો હસીલો એન્જોય કરી લીધું નહીં કાનું મમ્મી પેલી આવતા ફેરે બોટ વાળી બોટવાળી નહીં બેસા ને અત્યારે અમે મેળામાંથી તો નીકળી ગયા પણ અમે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા છે કેમ કે મેળામાંથી અમે લોકોએ કંઈ નહીં ખાધું નહીં કાનું મેળાનું ના ખવાય કેમ કે સારું નહીં બધું ડસ્ટ ને એવું ઉડેલું હોય ને એટલે અને મેળામાં મને ખાવાનું એમ બી નહીં ગમતું અને હું નહીં જ ખાતી જ્યારે મેળામાં નીકળું ને ફરવા તો ખાવાનું નહીં કેમ કે એનું ખાવાનું ખબર નહીં કેવું હોય કેવું ના હોય કહું છું મારું તમે ના લાયા તમારી રિતેશને નહીં ખાતી એટલે નહીં લાયા